કચ્છના રાધનપુર હાઈવે પર આવેલા લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે મોટો ચોરીનો ગુનો ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. જાડેજાની સૂચના પર લાકડિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. બાતમીના આધારે સામખડિયાળી મોરબી નેશનલ હાઈવે પર રોડ પર આવેલી ઘાટારાની હોટેલ નજીક બે ઈસમો કન્ટેનર ટ્રકમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપને આધાર પુરાવા વિના બીજું પિકઅપ વાનમાં ભરી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘસાડીને બંને ઈસમો તેમજ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. પકડાયેલ આરોપીમાં ખેતારામ બાબુરામ ચૌધરી તથા રિયાઝ ઇલિયાસ મનિહારની ધરપકડ કરવામાં આવી છે તથા તેમની પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ સ્ક્રેપ, કન્ટેનર ટ્રક, બોલેરો પિકઅપ, લોખંડના સાધનો અને ગેસ બોટલ એમ કુલ મળીને 64,10,190ની મુદ્દામાલ કરાયો છે. આ બંને આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 તથા કલમ 35 મુજબ ગુનો નોંધાઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર કામગીરી લાકડિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. રિપોર્ટર મુકેશ રાજગોર, રાપોર.